ઉના તથા કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન લગત અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી રાજપૂત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસસી સિંધવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએલ જેબલિયાનાઓની રાહબરી હેઠળ એલસીબી સ્ટાફનાઓએ મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે નીચે વિગતે ઉના તથા કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રેડ કરી પ્રોહિબિશનના 4 કેસ કરી નીચે જણાવેલ નામના ઇસમો વિરુદ્ધ ઉના તથા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલ પ્રોહિબિશન લગત અસરકારક કામગીરીની વિવિધ કલમો હેઠળ રેખાબેન સુરેશભાઈ ભાણાભાઈ બારિયા અને જ્યોતિબેન કરણભાઈ દામજીભાઈ સોલંકી, પિન્ટુબેન કેશુભાઈ રાણાભાઈ ડાભીને પકડી પાડવામાં આવેલ છે અને ગોંદરા ચોક પાસે ઉનામાં પકડાયેલા આરોપીઓમાં ચંદ્રિકાબેન રાજુભાઈ સોલંકી, રેખાબેન કાનાભાઈ સોલંકી, રતનબેન બાબુભાઈ સોલંકીને પકડી પાડવામાં આવેલ છે. આ કામગીરીમાં પકડાયેલ મુદ્દામાલ અને પ્રકાશ ઉર્ફે રવિ રમેશભાઈ કામળિયાને પણ પકડી પાડવામાં આવેલ છે અને આ કામગીરી એસવી રાજપૂત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ગીર સોમનાથ, એસીપી સિંધવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગીર સોમનાથ, એચએલ જેબલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગીર સોમનાથ, અરવિંદભાઈ જાની, સંદીપસિંહ જણકાટ, વિજયભાઈ રામ, પ્રવીણભાઈ મોરી, રવિરાજસિંહ બારોડ, પ્રકાશભાઈ સોલંકી, હરેન્દ્રસિંહ ગોહિલ અને ઉદયસિંહ સોલંકી ઇમ્તિયાઝ ઓઢા દ્વારા આ સારી કામગીરી કરવામાં આવી હતી. અહેવાલ પ્રકાશભાઈ કારાણી, વેરાવળ.